નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આંતરરાજ્યમાંથી બોગસ હત્યા લાયસન્સ મેળવી હત્યા ખરીદનાર ઇસમોને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। હત્યા લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોય એવા ઇસમો બહાર રાજ્યમાંથી, ખાસ કરી નાગાલેન્ડ જેવા રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના હત્યા લાયસન્સ મેળવવા ઘણી મોટી રકમ આપી શહેરમાં ગનહાઉસ સંચાલક અને મળતિયા એજન્ટો દ્વારા બોગસ લાયસન્સ મેળવી આપવાની પ્રવૃત્તિ ચલાવાઈ રહી છે। શહેરમાં હથિયાર વેચાણનો પરવાનો ધરાવતા ગજાનંદ ગનહાઉસ દ્વારા કેટલાક ઇસમોને નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનગી મેળવી આપવા બોગસ હથિયાર લાયસન્સથી ગજાનંદ ગનહાઉસ દ્વારા હથિયારો વેચાણની પ્રવૃત્તિ કરાઈ રહી છે। પોલીસ કમિશનર સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની રાહબારી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઝોન 2 વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ તાબાના સ્ક્વોડના પોલીસ અધિકારી સાથે મળેલા ઇનપુટ બાબતે વર્કઆઉટ કર્યું। કતારગામ સુરત શહેર ખાતે ગજાનંદ ગનહાઉસ સંચાલક અતુલ કુમાર ચીમનભાઈ પટેલે પૂછપરછ કરી બોગસ લાયસન્સને આધારે 51 જેટલા હથિયારો વેચાણથી આપ્યા હોય। નાગાલેન્ડ રાજ્યના લાયસન્સ તેના મળતિયાઓ આસિફ મારફતે પોતે પણ કુલ 6 હથિયાર લાયસન્સ સુરત ખાતે રહેતા અલગ ઇસમોને કુલ 16 હથિયારો ગજાનંદ ગનહાઉસના સંચાલક અતુલ કુમાર પાસેથી જપ્ત થયા। લાયસન્સ મેળવી હથિયાર ખરીદનાર દિલીપભાઈ શાંતિભાઈ રોય, કલ્પેશ ધનજીભાઈ વાંગુકિયા, મેરુ હમીરભાઈ બેલા, વૈભવભાઈ શાંતિભાઈ જાસોલિયા પાસેથી 4 હથિયાર, 93 નંગ કાર્ટીજ અને બોગસ હથિયાર લાયસન્સ કુલ 4 કબજે કરાયા છે। હાલ સુધી બહારના રાજ્ય નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવનાર 17 ઇસમોની સંડણી પણ ખુલવા પામેલ છે, જેમાંથી 4 ઇસમોની ધરપકડ થયેલ છે। ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટીજીસ બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટીજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે। આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે, જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે। આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે, જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી, ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે, જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે, જો મેન એના મુખ્ય એના કલ્પિટ છે, તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર, પેન, બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસમાં એવું આવેલા છે। નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા। નાગાલેન્ડમાંથી પછી વેપન આપણાના લાયસન્સ બને જોઈએ, લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા। એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી। પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે। 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે। આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા, આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ, ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ,
એમાં રિટેનર તરીકે આ અમુક લોકોના નામ નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ. अब नवा लाइसेंस માટે અમારી जो ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો MHAની સાઇટ છે જો એના ઉપર UIN નંબર હોય છે, યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને એના ચઢાવવામાં પણ આવેલા છે. તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે, અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ. લેકિન અત્યારે કુલ 20 જેટલા વેપન, 4 જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા